બનાસકાંઠાના ધાનેરા ગ્રામ પંચાયતની બેદરકારી અને અંગત અદાવતનો આ કિસ્સો સામે આવ્યો છે, જે હડતા ગ્રામ પંચાયતના સરપંચ અને વીસીઈ દ્વારા એક ખેડૂતને સરકારી સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદમાં થયેલા નુકસાન પેટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ધાનેરા તાલુકાના હડતા ગામના જ પ્રથમ નાગરિક ગણાતા સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટરની મનમાની સામે આવી છે. હડતા ગામના જાગૃત નાગરિક લીલાભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે તેમની સાથે અંગત અદાવત રાખીને તેમને સરકારી સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂત લીલાભાઈ પટેલના મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું, જે અંગે ગ્રામ સેવક દ્વારા ખેતરનું પંચનામું અને સર્વેની કામગીરી કરી નિયમ મુજબ આ અરજી સરપંચ અને વીસી દ્વારા ઓનલાઈન કરવાની થાય છે. પરંતુ અરજદારનો આક્ષેપ છે કે સરપંચ અને વીસી દ્વારા જાણી જોઈને સમય મર્યાદા પૂરી થઈ ત્યાં સુધી તેમની અરજી ઓનલાઈન કરવામાં આવી નથી, જેના કારણે લીલાભાઈ પટેલને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તેઓ સરકારી સહાયથી વંચિત રહી ગયા છે. તેમણે જણાવ્યું, મારી મગફળીમાં નુકસાન હતું. ગ્રામ સેવકે સર્વે પણ કર્યો હતો, પણ સરપંચ અને વીસી મારી સાથે અદાવત રાખી છેલ્લી તારીખ સુધી મારું ફોર્મ ઓનલાઈન ના કર્યું. મારે સરકાર પાસે માંગ છે કે આ બાબતે યોગ્ય તપાસ થાય અને મને ન્યાય મળે. આ બાબતે લીલાભાઈ પટેલે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને માંગ કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે, તેમજ પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર અને રાગ દ્વેષ રાખનાર સરપંચ અને વીસીઈને હોદ્દા પરથી દૂર કરવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી આ મામલે શું કાર્યવાહી હાથ ધરે છે. મારું નામ પટેલ નીલાભાઈ રૂપાભાઈ. મારે ચોમાસાની અંદર મારી મગફળીમાં નુકસાન થયેલ હતું. તે નુકસાનમાં ગ્રામસેવક સાહેબે સર્વે કરેલ હતું, પરંતુ સરપંચ અને વીસી દ્વારા મારી અંગત અદાવત રાખી અને મારું ફોર્મ ભરેલ નથી. તેથી મારું ફોર્મ ન ભરવાથી મને નુકસાન થયેલ છે, તો મને એનો લાભ અપાવવા વિનંતી છે.